ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું વ્રત સ્પેશિયલ એટલે કે અલુણા જયા પાર્વતી કે તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો તેવો આપણે ખારેકનો હલવો બનાવીશું। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ મેં અહીં ખારેક લીધી છે 250 ગ્રામ જેટલી, જે થોડી મારે સ્વાદમાં બરાબર મીઠી ન હતી એટલે મેં તેનો એક રેસીપી બનાવવાનો આઈડિયા આવ્યો। તો આપણે આ ખારેકના બી વચ્ચેથી કાઢીને આ રીતે ભાગ કરી એક મિક્સર જારમાં લઈ ને આપણે પીસી લઈશું। ને પીસ્યા બાદ આપણે એકદમ આવું ઝીણું એવું જ પીસવાનું છે। ને ત્યારબાદ આપણે હવે તેને ગેસ પર એક વાસણ મૂકી ને ગેસ ચાલુ કરી ને તેમાં આજે આપણે ખારેક પીસીને જે માવો તૈયાર કર્યો છે તે આપણે ઉમેરીશું। તો આ રીતે આપણે બધો જ ખારેકનો માવો ઉમેર્યા બાદ હવે આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું। ત્યારબાદ ગેસની ફ્લેમ થોડી એવી ફાસ્ટ કરી દઈએ ને ચમચાની મદદથી આ રીતે આપણે મિક્સ કરી લઈએ। તો અહીં આપણે ઘી આ રીતે જેમ જેમ ગરમ થતું જશે તેમ તેમ ઘી પીગળતું જશે અને આ રીતે આપણે ઘીમાં જ ખારેકનો પલ્પ જે આપણે માવો બનાવ્યો તે આપણે શેકી લેવાનો છે આ રીતે, જેથી ખારેકનું જે પાણીનો ભાગ હોય છે તે એકદમ બળી જાય। અને આ રીતે અડધો એવો જે પાણીનો ભાગ હોય તે આપણે અડધા ભાગનું પાણી બાળવાનું છે। તો આ રીતે આપણે ઘીમાં ચલાવતા જઈએ સતત અને આ રીતે શેકી લેવાનું છે આપણે ખારેકને। તો અહીં આપણે જોઈએ તો આપણું ઘણું જ એવું પાણી બળી ગયું છે। તો હવે આપણે ઉપરથી ઉમેરીશું ખાંડ। અહીં મેં ખાંડ 4 ચમચી જેટલી જ લીધી છે, કેમ કે આપણે ખારેક પહેલેથી તેમાં મીઠો સ્વાદ હોય જ છે એટલે આપણે અહીં 4 ચમચી જેટલો જ ઉપયોગ કરવાનો છે। તો આપણે ખાંડને આ રીતે મિક્સ કરી લઈએ ખારેકના માવા સાથે। તો આ રીતે મિક્સ કર્યા બાદ આપણે થોડી ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને ખાંડનું પાણી પણ થવા લાગ્યું છે અને થોડું એવું ઢીલું પણ થઈ ગયું છે માવો। તો હવે આપણે જે ફૂડ કલર આવે છે તે મેં યલો કલર થોડો એટલો એટલે કે ચપટીમાંથી પણ થોડો એવો એકદમ આપણે ઉમેરવાનો છે। તમારે જો ના ઉમેરવો હોય તો પણ ચાલે। તો અહીં આપણે ફૂડ કલર ઉમેર્યા બાદ થોડું એવું મિક્સ કરી લઈએ અને હવે મેં અહીં દૂધ લીધું છે 1 વાટકો જેટલું ને સાથે મારી પાસે ઘરમાં જે મલાઈ હતી તે મેં થોડી એવી મલાઈ ઉમેરી છે। 5 થી 6 ચમચી જેટલી મલાઈ સાથે ઉમેરી છે। તો તમે જો દૂધની જગ્યાએ માવાનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય। તો અહીં મેં દૂધ ઉમેર્યા બાદ અને સાથે મલાઈ ઉમેરી ત્યારબાદ આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ આ રીતે। ને હવે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરીશું ને આ રીતે ચલાવતા જઈએ અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। તો હવે આપણે દૂધનું જે ભાગ છે તે આપણે બળવા દેવાનું છે ને જેવી રીતે દૂધ બળતું જશે એવી રીતે બરાબર કડક એવો માવો તૈયાર થશે। તો આ આપણે બનાવીએ છીએ ખારેકનો હલવો, જે વ્રત કે ઉપવાસ અને 11સમાં ખાઈ શકાય। જો તમે 11સના ઉપવાસ ના કરતા હો તો તમે એકવાર જરૂરથી આ ખારેકનો હલવો ઘરે બનાવી અને ખાશો તો તમે જરૂરથી ઉપવાસ કરશો। તો અહીં આપણે સરસ એવું દૂધ બળી રહ્યું છે ને ગેસની ફ્લેમ ફાસ્ટ છે। તો થોડી વારે આપણે તેને ચલાવતા રહીશું જેથી નીચે બેસે નહીં તેનું ધ્યાન રાખીએ। તો આ ખારેકનો હલવો ખૂબ જ ઝડપથી તૈયાર થતો અને બીજી કોઈ જ વસ્તુની વધારે જરૂર નથી પડતી। તો અહીં આપણે જોઈએ તો ખારેકનો દૂધનો ભાગ ઘણો એવો જ બળી ગયો છે ને અહીં સરસ એવો આપણો હલવો તૈયાર થવા જઈ રહ્યો છે। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આ રીતે આપણે હલવો તૈયાર થઈ ગયો છે ને હવે આપણે ઉપરથી ઉમેરીશું મારી પાસે અખરોટ હતા એટલે મેં અખરોટ ઉમેર્યા છે। તમારી પાસે બીજા કોઈ પણ ડ્રાયફ્રૂટ હોય તે ઉમેરી શકાય। તો હવે આપણે અખરોટને મિક્સ કરી લઈએ હલવા સાથે ને 1 થી 2 મિનિટ જેટલા આપણે રહેવા દઈએ, જેથી અખરોટ થોડા એવા કડક હોય છે તે। તો આપણે થોડીવાર માટે રહેવા દઈએ તો તે નરમ થઈ જશે ને આ રીતે મિક્સ કર્યા બાદ હવે આપણે ઉપરથી ઉમેરીશું એલચી પાવડર, જે મેં
ઘરે જ મેં વાટીને તૈયાર કર્યો છે આ રીતે. તો આવી રીતે આપણે એલચી પાવડર ઉમેરીશું અને તે પણ ઉમેર્યા બાદ આપણે આ રીતે મિક્સ કરી લઈએ. તો આમાં એલચીનો સ્વાદ ખૂબ જ સરસ એવો આવે છે ખારેકના હલવામાં. તમે જરૂરથી એકવાર ટ્રાય કરી અને તમે ઘરે બનાવજો. બનાવી અને વ્રત કે ઉપવાસ છે કોઈ રહે તેની માટે તો ખાસ તમે આ બનાવજો ને ત્યારબાદ મને જણાવજો કે તમને આ મારો ખારેકનો વિડીયો કેવો લાગ્યો. તો મને કમેન્ટ બોક્સમાં પણ જરૂરથી બનાવજો. ને ખૂબ જ ઝડપથી તૈયાર થતો ને સરસ એવો આપણો ખારેકનો હલવો તૈયાર છે. તો હવે આપણે એક સર્વિંગ પ્લેટ લઈ ને તેમાં આ રીતે સર્વ કરીશું. જો તમે આ ખારેકનો એકવાર હલવો બનાવશો તો તમે દૂધીનો અને ગાજરનો હલવો કે બીજા કોઈ પણ હલવા તમે ભૂલી જશો તેવો સ્વાદમાં તૈયાર છે આપણો ખારેકનો હલવો. તો હવે આપણે ઉપરથી આપણે થોડા એવા મારી પાસે પડ્યા હતા જે અખરોટ, તેમનું આપણે ગાર્નિશિંગ કરીશું ને ખૂબ જ સરસ એવો દેખાઈ રહ્યો છે. તમે પણ જુઓ તો આપણને જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવો ખારેકનો હલવો અહીં તૈયાર છે. તો આ ખારેકનો હલવો તમે કોઈ મહેમાન જો આવવાના હોય તો તેમાં ડીશમાં તમે સ્વીટ તરીકે પણ ઉમેરી શકો છો. તો ફરી મળતા રહીશું ગામઠી રસોડામાં.